ઓકે ગુડ બાય. હવે હું તારા પતિને કોન્ફિડન્સમાં લઉં છું, બરાબર? હેલો હેલો હેલો. વાત કરીશ કે નહીં કરે એ મને કે. પણ તારે મારી પાસે 5 મિનિટ વાત કરીને શું કામ છે? ખાલી 5 મિનિટ મારે તારી સાથે વાત કરવી છે. શું કામ છે? શું તને 5 મિનિટ વાત કરવામાં શું પ્રોબ્લેમ છે? શું કામ છે? શું છે તારે? કોણ બોલે છે એમ તો કે? મારું નામ અજય છે. ઓકે, ઓળખાણ પડી કે નહીં પડી? ના, મેં કોઈને ઓળખતી નથી. મેં કઈ જતી નથી ઘરેથી. ઓકે, મને ખબર છે તું ઘરેથી નથી જતી, રાઈટ? મને તારો નંબર ક્યાંથી મળ્યો? મને શું ખબર તને મારો નંબર ક્યાંથી મળ્યો? આટલું ગુસ્સે થઈને કેમ વાત કરે છે? શાંતિથી વાત કરી શકે છે ને? પણ ના, હું એવી છોકરી નહીં. તો મારે ક્યાં તને એવી છોકરી બનાવી છે? તું જે છે તેમાં ખુશ છે ને? મેં તને એવું થોડી કીધું કે મારે તને ખરાબ છોકરી બનાવી છે. બોલ તો ખરી. મારે ખાલી કઈથી બોલે છે? કયા ગામથી બોલે? તારા જ ગામમાંથી બોલું. મારું જ ગામ. મારું ગામ કયું છે? તને નહીં ખબર તારું ગામ કયું છે? નથી ખબર. તને નથી ખબર તારું ગામ કયું છે? નથી ખબર. અરે હું સુરત થી બોલું. સમજાયું? બોલા. તારે વાત તો કરવી પડશે 5 મિનિટ ઓનલી. સાંભળે છે? હા બોલ ને. મારે કઈ બોલવું નહીં. મારે તો હજુ કઈ વાત નથી કરવી. પણ ઓનલી 5 મિનિટ યાર. તમે જે બોલતા હોય આવું પરેશાન ના મને ખાલી ખોટું કરતો. મને આવું કશું નથી ગમતું. તને શું ગમે છે એ મને કે ને, હું એવું આપી શકું તને. હેલો. બોલ ને. હવે ફોન આવના છે, બરાબર? મારે કામ છે ઘણું. 5 મિનિટ છે ને મારી સાથે વાત કર, પછી તારે કોઈ દિવસ કોલ નહીં આવે. 5 મિનિટ વાત નહીં કરે ને તો તારે કોલ આવશે. હું મારા હસબન્ડ એટલે એમને ફોન કર પછી વાત કરાવીશ, બરાબર? કહું છું કે ખોટું પરેશાન કરે છે મને. કોને ફોન કરીશ? તને ફોન કરાવીશ, વાત કરાવીશ તને. ઓકે આવી મને પરેશાન કરે છે. ઓકે બટ અત્યારે તો વાત કર. કેટલા વાગે તું મને કોલ કરાવીશ? એ બધું મને તારે નહીં કેવું. બધું એ તો આવશે ને હું કરાવીશ. તને શું લાગે હું બીકણ માણસ છું? હે? તને શું લાગે હું બીકણ માણસ છું? જે હોય બીકન હોય કે જે હોય, પણ મારે તારું વચ્ચે કામ નથી. મારે તારી જોડે કઈ વાત નથી કરવી. મારા ઘરનું એડ્રેસ આપું તને, સીધી ઘરે આવી જા. હા? મારા ઘરનું એડ્રેસ આપું. તને એમ લાગતું હોય કે હું બીકણ માણસ છું તો તને મારા ઘરનું એડ્રેસ બી આપું. નથી મારે જોઈએ તું કઈ. મારે કશું તારા ઘરનું એડ્રેસ. મારે શું કામ છે? અરે યાર તારો અવાજ સારો છે, બસ મેં એમ જ કોલ લગાડતો તો તારો નંબર આવી ગયો, મળી ગયો. મને બહુ વાત કરવામાં મજા આવી એટલે મેં તારી સાથે વાત કરી. એ પ્રોબ્લેમ છે તને? તમારી જેમ નવરા નથી. અમે લોકો નવરા છીએ. તું શું પાયલટ છે? કામ ના હોય? અમારું ઘરનું કામ ના હોય? અરે યાર ઘરનું કામ તો બધા જ લોકોને હોય ને. અમારે બી તમારા કરતા વધારે કામ હોય, પણ તારું વોઇસ સારું લાગ્યું તો મેં તારી સાથે કોલ કર્યો, બરાબર? પ્રોબ્લેમ શું છે? જો આપણે 5 મિનિટ થઈ ગઈ, ઉપર 2-3 સેકન્ડ થયા. હવે ફોન મૂકું છું. નહીં નથી થઈ. તો 3 મિનિટ સુધી તો ખાલી બકવાસ જ કર્યો છે. ઓનલી 3 મિનિટ વાત કર હવે. ના, હવે તને કીધું ને મેં ફોન આવ નથી. 3 મિનિટ શું પ્રોબ્લેમ છે? જો વાત કરીશ તો પછી કોલ નહીં કરું કીધું ને તે. વાત સાંભળ. 3 મિનિટ વાત કરી લે, કારણ કે 3 મિનિટ સુધી તો તે ખાલી બકવાસ કર્યો છે. 2 મિનિટ વાત કરી છે, બરાબર? 3 મિનિટ પ્રેમથી વાત કરી લે એટલે તારો નંબર ડિલીટ મારી દઉં. પછી તારે કોઈ દિવસ કોલ નહીં આવે. શું કામ ટેન્શન લે છે? આપણે જો બીચ ઉપર ફરવા જઈએ છીએ, બરાબર? બીચ કેટલો ખૂબસૂરત હોય, પણ કોઈ ખરીદી શકે ખરું? ના ખરીદી શકે. એની ખાલી મજા લેવાની હોય, રાઈટ? બોલ તો ખરી.
હલો, ચૂપ નહીં થાય યાર, કાંઈક હા કે નામાં જવાબ દે. શું છે? બીચ કેટલો ખૂબસૂરત હોય પણ આપણે એનો ઘરનો ખરીદી શકીએ ખરા? જવાબ નથી આપતી બરાબર, પછી કેસ તું 5 મિનિટ થઈ ગઈ, 5 મિનિટ થઈ ગઈ. હવે ફોન મેં કટ કરું બરાબર? બરાબર, 3 મિનિટ વાત કરી લે, પછી હું તને કોઈ દિવસ ફોન નહીં કરું બરાબર. કેટલી ખૂબસૂરત છે, કેટલો મસ્ત માલ છે તો યાર. મેં તને જોઈને બસ મને બહુ મજા જ આવી ગઈ યાર તને જોઈને. કેટલું નાઇસ ફિગર છે, સમજે છે તું? तने खबर है हर खूबसूरत चीज बेवफा होती है, क्योंकि हर एक के नसीब में नहीं होती है और हर कोई चाहने की कोशिश करता है. साचू के खोटू? तारो हस्बैंड एवो नसीबदार છે કે તેને તારા જેવી વાઈફ મળી છે. તમે મને જોઈ છે? કેટલી વાર એટલે ઘણી વાર જોયેલી છે યાર તને. તું આવો વાયર સવાલ કેમ પૂછે છે? તને જોયા વગર હું તને કોલ કરું એવું તને લાગે છે? બાપા રે, મેં તમને કોઈ દિવસ જોયા નહીં, મેં કોઈ ઓળખતી નથી ને, એટલે પછી મેં કોઈ દિવસ આવી પણ નથી. તમે તમારું જે ગામનું નામ કહો છો ને એ તો મેં કોઈ દિવસ સાંભળ્યું પણ નહીં ને આવી પણ નથી. તમે મને કોઈ જોઈ? તું ક્યાંની છે? મેં તને સાયબર સિક્યોર માંથી ઉપાડેલી છે બકા. તું ટેન્શન નહીં લે, તને કાંઈ નહીં થાય અને તું મારા સુધી પહોંચી પણ નહીં શકે. આઈ એમ હેકર, બિગ હેકર, સમજે છે તું? મને થયું ચાલ આ બહુ ખૂબસૂરત ચીજ છે તો આની 5 મિનિટ